નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 17 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, વર્ષ 2026માં અમદાવાદમાં ભગવાન જગન્નાથની કેટલામી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 149મા નંબરની. તો અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી અમદાવાદની ભગવાન જગન્નાથની રથયાત્રા એ પુરી એટલે કે જગન્નાથપુરી, જે ઓડિશામાં આવેલું છે, તો એના પછીની ભારતની બીજા નંબરની સૌથી મોટી અને ભવ્ય રથયાત્રા છે. પુરી પરથી તમને યાદ આવે છે, રિસન્ટલી આપણે ભણ્યા હતા કે બ્રિક્સ છે ને એની કોઈ એક સમિટ યોજાઈ હતી. કઈ? જો તમને ખબર હોય તો કમેન્ટમાં લખો. વર્ષ 1878માં મહંત શ્રી નરસિંહદાસજી અથવા તો ઋષિદાસજી મહારાજ દ્વારા આ ઐતિહાસિક પરંપરા શરૂ કરવામાં આવી હતી. રથયાત્રાની મુખ્ય વિશેષતા અને આયોજન. તો પરંપરાગત રૂટ. આ યાત્રા જમાલપુરના 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરથી શરૂ થઈને 16.2 કિલોમીટર લાંબા રૂટ પર ભ્રમણ કરે છે. પહંદ વિધિ. યાત્રાની શરૂઆત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરવાની પવિત્ર પહંદ વિધિથી થાય છે. મુખ્ય રથો. તો આમાં 3 મુખ્ય લાકડાના રથ હોય છે. ભગવાન જગન્નાથનો રથ, જેને નંદી ઘોષ કહેવાય, ભાઈ બલભદ્ર છે એનો તાલધ્વજ, અને બહેન સુભદ્રાનો દેવદલન. રથયાત્રાનું સ્વરૂપ. હવે આ રૂટમાં તમે જો અમદાવાદના જમાલપુર, ખાડિયા, કાલુપુર, સરસપુર તો ભગવાનનું મોસાળ છે, ત્યાં થઈને અંદાજે 16.2 કિલોમીટર લાંબા પરંપરાગત રૂટ પર ભ્રમણ કરે છે. યાત્રામાં સૌથી આગળ શણગારેલા ગજરાજો હાથી હોય છે, ત્યારબાદ અખાડાના યુવાનો, હિંમતભર્યા કરતબો કરતા ટ્રકો, ભજન મંડળીઓ અને સાધુ સંતો જોડાય છે. પ્રસાદ. રથયાત્રામાં દર્શનાર્થીઓને મગ, જાંબુ અને કાકડીનો પવિત્ર પ્રસાદ વહેંચવામાં આવે છે. આધુનિક અને લોખંડી સુરક્ષાનો વ્યવસ્થા, હાઈટેક ટેકનોલોજી. હવે સુરક્ષા માટે આ વર્ષે AI ફેસ રેકોગ્નિશન કેમેરા, સૌથી વધુ ડ્રોન, ગજરાજ પર GPS ટ્રેકિંગ, 3D મેપિંગ જેવી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી છે, એમને અને ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ 30,000થી વધુ પોલીસ જવાનો સમગ્ર રૂટ પર તૈનાત રહેશે. ઓકે, આગળ વધીએ. દર વર્ષે આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 17મી જુલાઈ, એટલે કે આજનો દિવસ. તો આંતરરાષ્ટ્રીય ન્યાય માટેનો વિશ્વ દિવસ દર વર્ષે 17મી જુલાઈના રોજ મનાવવામાં આવે છે. 17મી જુલાઈ 1998ના રોજ 120 દેશોએ એક સંધિ પર હસ્તાક્ષર કરવા માટે એક સાથે આવ્યા, જેને રોમ સ્ટેચ્યુટ ઓફ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ કહેવાય છે. હવે આની સ્થાપના ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ તરીકે મતલબ જાણીતા થઈ અને 1 જુલાઈ 2002માં અમલમાં આવી. રોમ કાનૂન પર હસ્તાક્ષર કરવાની ઉજવણી કરવા દર વર્ષે વિશ્વ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ મનાવવામાં આવે છે. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ
જેનું હેડક્વાર્ટર ક્યાં છે? હેગ, નેધરલેન્ડના. અને એના પ્રેસિડેન્ટનું નામ તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. વર્લ્ડ ઇમોજી દિવસ પણ છે મિત્રો આજે, જેની શરૂઆત 2017માં થઈ હતી. વર્ષ 2017માં એપલના એન્જિનિયર જેરેમી બર્સ છે, એમણે 17મી જુલાઈની તારીખ સાથે એક કેલેન્ડર ઇમોજી ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ બાદ જે ટ્રેમોજીના કો ફાઉન્ડર મેટ ડેનિયલ્સે 17 જુલાઈને વર્લ્ડ ઇમોજી ડે તરીકે ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો. ત્યારથી દર વર્ષે 17 જુલાઈને વર્લ્ડ ઇમોજી ડે તરીકે ઉજવવામાં આવે છે. 1999માં જાપાનીઝ મોબાઈલ ઓપરેટિંગ કંપની શિગેતાકા કુરિતા નામના એક જાપાની પ્રોગ્રામર છે, એને પ્રથમ ઇમોજી બનાવ્યું હતું. ઓકે, એન્ડી બર્નહામ બ્રિટનના આગામી વડાપ્રધાન બનવા તરફ. બ્રિટનની લેબર પાર્ટીના વરિષ્ઠ નેતા છે એન્ડી બર્નહામ. દેશના આગામી વડાપ્રધાન બનવા માટે સૌથી પ્રબળ દાવેદાર બન્યા છે. તેઓ વર્તમાન વડાપ્રધાન કીર સ્ટારમરનું સ્થાન લેશે, જેમણે પક્ષના નબળા પ્રદર્શન બાદ રાજીનામું આપ્યું છે. મે મહિનાની સ્થાનિક ચૂંટણીઓમાં લેબર પાર્ટીના ખરાબ પ્રદર્શનને કારણે કીર સ્ટારમરે રાજીનામું આપવું પડ્યું હતું. લેબર પાર્ટીના કુલ 403 સાંસદોમાંથી એન્ડી બર્નહામને પ્રથમ દિવસે 322 સાંસદોનું સમર્થન મળ્યું છે. પક્ષના નિયમ મુજબ બિનહરીફ જીતવા માટે 223 મતોની જરૂર હોય છે. બર્નહામ આ આંકડાથી માત્ર એક જ વોટ દૂર છે. મે બી અત્યારે તો મળી પણ ગયો છે. બ્રિટનની વાત આવી છે, તમને ખબર છે એના રાજાનું નામ શું છે? હાલમાં જે રાજા છે કોણ છે? જણાવો તમને ખબર હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. અહીં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે તમને પોલ્સ છે, પોલ્સ પણ રમવા મળશે. વર્ષ 2025ના પ્રતિષ્ઠિત 60માં જ્ઞાનપીઠ પુરસ્કારથી કયા પ્રખ્યાત તમિલ સાહિત્યકારને સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ રહેશે આર વેરમુથુ. કોને? આર વેરમુથુને. તો પ્રખ્યાત તમિલ કવિ અને ગીતકાર આર વેરમુથુને વર્ષ 2025 માટે દેશના સર્વોચ્ચ સાહિત્યિક સન્માન 60માં જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તમને ખબર હોય તો જ્યારે આજે જ્ઞાનપીઠ પુરસ્કારની ઘોષણા થઈ હતી ત્યારે આપણે ભણ્યા હતા. તમિલનાડુ માટે ગૌરવ. જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનારા તમિલનાડુના ત્રીજા લેખક છે. ખાસ કરીને તમિલ કવિતા માટે આ સન્માન મેળવનારા પહેલા કવિ છે. આ પહેલા તમિલ ભાષામાં અખિલન 1975, જયકાંતન 2002, એમને પણ આ એવોર્ડ મળ્યો હતો. આ પુરસ્કાર 24 વર્ષના લાંબા ગાળા પછી ફરી તમિલ સાહિત્યને મળ્યો છે. જાણીતી કૃતિ કલ્લીકટ્ટુ ઇતિહાસમ, કરુવાચી કાવ્યમ, તન્નિર્દેશમ, મુન્દ્રામ ઉલ્ગાપોર એમની લોકપ્રિય રચના છે. સિનેમામાં યોગદાન. એમને તમિલ સિનેમાના દિગ્ગજ ગીતકાર છે. એમણે 7 વખત નેશનલ ફિલ્મ એવોર્ડ શ્રેષ્ઠ ગીતકારનો જીત્યો છે. અન્ય સન્માન એમને 2003માં પદ્મશ્રી, 2014માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યા છે. 2003માં એમની જાણીતી નવલકથા કલ્લીકાટ્ટુ ઇતિહાસમ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ મળ્યો છે. હવે જ્ઞાનપીઠ પુરસ્કારની વાત કરીએ તો 1961માં એની શરૂઆત થઈ અને એવોર્ડ આપવાની શરૂઆત 1965થી. મલયાલમ સાહિત્યકાર, બરાબર છે, મલયાલમ ભાષાના જે સાહિત્યકાર હતા એમને સૌપ્રથમ 2065માં જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો. હવે જ્ઞાનપીઠ પુરસ્કાર છે ને એ ટોટલ આપણા ભારતના બંધારણ માન્ય જે 22 ભાષા છે એ પ્લસ અંગ્રેજી આ 23 ભાષામાં આપવામાં આવે છે અને મરણોત્તર પર આપવામાં આવતો નથી. પરંતુ એકવાર ઘોષિત થઈ ગયા બાદ જો મૃત્યુ થઈ જતું હોય છે તો એવા સાહિત્યકારને આપવામાં આવે છે, જેમાં 11 લાખ રૂપિયા રોકડ. ઓકે, એ પણ યાદ રાખજો. હવે ગુજરાતની અંદર 4 સાહિત્યકારો છે જેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે. ચારેયના નામ તમારે જણાવવાના છે કમેન્ટમાં લખીને, આન્સર આવડે તો. તાજેતરમાં વૈજ્ઞાનિક રીતે ભારતનું સૌથી જૂનું જાહેર થયેલું 700 વર્ષ જૂનું વડનું વૃક્ષ કયા રાજ્યમાં આવેલું છે? બિહાર, બરાબર છે.
વૈજ્ઞાનિકોએ આધુનિક રેડિયો કાર્બન ડેટિંગ પદ્ધતિ, જો કાર્બન ડેટિંગ એટલે C14, આ પદ્ધતિથી જે વૃક્ષો છે એની ઉંમર જાણી શકાય છે. તો બિહારના મુંગેરની અંદર આવેલું 700 વર્ષ જૂનું વડનું છે ને વૃક્ષ, એને વૈજ્ઞાનિક રીતે પ્રમાણિત કરેલું સૌથી જૂનું વડનું વૃક્ષ જાહેર કર્યું છે. ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા આ મહત્વની શોધની જાહેરાત કરવામાં આવી છે. વૈજ્ઞાનિક પડકારોનો ઉકેલ. સામાન્ય રીતે વડ જેવા વૃક્ષોમાં વાર્ષિક વૃદ્ધિ વલયો ગ્રોથ રિંગ બનતા નથી, એટલે ઉંમર જાણવી મુશ્કેલ હોય છે. આ માટે લખનૌની બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેલિયોસાયન્સીસ એના વૈજ્ઞાનિકોએ રેડિયો કાર્બન ડેટિંગ અને એક્સિલરેટર માસ સ્પેક્ટ્રોમેટ્રીનો સફળ ઉપયોગ કર્યો છે. ઇતિહાસમાં સુધારો. અગાઉ એવું માનવામાં આવતું હતું કે વડ આશરે 300 થી 350 વર્ષ જૂના ઐતિહાસિક બુગરા બંગલાની સામે વાવવામાં આવ્યો હતો, પરંતુ વૈજ્ઞાનિક પુરાવા દર્શાવે છે કે આ વૃક્ષ તે બંગલા કરતાં પણ સદીઓ જૂનું છે. તે સમયના કુદરતી જંગલનો એક ભાગ હતું તે સમયના. હવે તમને ખબર છે કે આપણા ગુજરાતની વાત કરીએ તો એમાં પણ એક વડ છે જે એપ્રોક્સિમેટલી 500 વર્ષ જૂનો વડ છે. ભરૂચમાં આવેલો છે. તમને ખ્યાલ તો આવી જ ગયો છે હું કોની વાત કરી રહ્યો છું. જો ખ્યાલ આવ્યો હોય તો કમેન્ટમાં લખીને જણાવો. ફિફા વર્લ્ડ કપ 2026, ઇંગ્લેન્ડને 2-1થી હરાવી આર્જેન્ટિના ફાઇનલમાં પહોંચી ગયું છે. તો ડિફેન્ડિંગ ચેમ્પિયન એટલે કે આગલા વર્ષે જે જીત્યું હોય, આગલી સિઝનમાં જે જીત્યું હોય, તો આગલી સિઝનમાં કોણ જીત્યું હતું? આર્જેન્ટિના જીત્યું હતું ને, ફ્રાન્સને હરાવીને. તો ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપ ફૂટબોલની બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવીને ટાઇટલ મેચમાં પ્રવેશ લઈ લીધો છે. હવે તેનો સામનો સ્પેન સાથે થશે. મેચનું આયોજન. આ મહત્વપૂર્ણ સેમીફાઇનલ મેચ યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા છે એના એટલાન્ટા સ્ટેડિયમ ખાતે રમાય. મેચનો પ્રથમ હાફ ગોલ રહિત રહ્યો હતો. બીજા હાફમાં ઇંગ્લેન્ડ વતી એન્થોની ગાર્ડને 55મી મિનિટે પહેલો ગોલ કર્યો, ટીમને લીડ અપાવી. આર્જેન્ટિનાએ મેચની છેલ્લી મિનિટોમાં શાનદાર વાપસી કરી. ટીમ વતી એન્ઝો ફર્નાન્ડીઝે 85મા નંબરની મિનિટે બરાબરીનો ગોલ કર્યો, એટલે સમજી શકો 30 મિનિટ પછી. ત્યારબાદ 90મી મિનિટે લોટારો માર્ટિનીઝે વિજયી ગોલ ફટકારીને ટીમને જીત અપાવી. ફિફા વર્લ્ડ કપ અત્યારે જે આયોજન છે તમને ખબર છે કે અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં થયું છે. વિનરને 50 લાખ અને $50 મિલિયન મળવાના છે. તમારા માટે પ્રશ્ન આવનારા સમયમાં એટલે કે 2030માં, અત્યારે 2026 છે ને, ફિફા વર્લ્ડ કપનું આયોજન ક્યાં થવાનું છે? કમેન્ટમાં લખો તમને ખ્યાલ હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રતિષ્ઠિત હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે ઉપરયુક્ત બધા જ. તમને ખબર છે આપણે સૌરવ ગાંગુલી વિશે ભણ્યા. અંજુમ ચોપરા છે એમને પણ, અને ઇંગ્લેન્ડના કેવિન પીટરસન છે એમને પણ, ત્રણને સામેલ કરવામાં આવ્યા છે. તો લંડનના ઓલ ઇંગ્લેન્ડ ક્લબ ખાતે રમાયેલી વર્ષ 2026ની ઓહો આમાં ટોપિક જ રહી ગયો છે, આખો ટોપિક. ઓકે, તો ચલો આ ટોપિક રહી ગયો છે તો વાંધો નહીં. એની જે PDF આવશે ને તો PDFની અંદર હું તમને આખો ટોપિક આપી દઈશ. જો તમને ખ્યાલ હોય તો અંજુમ ચોપરા છે ને, એમણે પણ આપણા ભારતના અંદર જે મહિલા ટીમ છે એના ભૂતકાળમાં કેપ્ટન રહી ચૂક્યા છે. સૌરવ ગાંગુલી વિશે તો આપણે અગાઉ ભણ્યા છે, એમણે પણ કેપ્ટન રહી ચૂક્યા છે. અને અહીંયા કેવિન પીટરસન. તો આ ત્રણને ICC હોલ ઓફ ફેમ. હવે ICC હોલ ઓફ ફેમ છે ને એ ICC એટલે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે, એની સ્થાપના 1909માં થઈ. એના 100 વર્ષ પૂરા થયા એટલે કે 2009માં ત્યારે એની સ્થાપના શરૂઆત કરવામાં આવી હતી. ભારતમાં તમે જોશો તો અત્યાર સુધી જ્યારે સૌરવ ગાંગુલીની વાત કરીએ છીએ ત્યાં સુધી 12 જે ક્રિકેટરો હતા, 2 મહિલા અને 10 પુરુષ એ હતા. અને હવે અંજુમ ચોપરા આવ્યા એટલે ટોટલ 13 થઈ ગયા. તો એ બાબત પણ યાદ રાખજો. ઓકે. સંજીવ જૈન છે, એમણે ઉત્તર કોરિયામાં ભારતના નવા રાજદૂત તરીકે નિમાયા છે.
તો ભારત સરકારે ભારતીય વિદેશ સેવા IFSના વરિષ્ઠ અધિકારી સંજીવ જૈન છે, એમને ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા એટલે કે ઉત્તર કોરિયા એમાં ભારતના આગામી રાજદૂત તરીકે નિમણૂક કરી છે. બેચની વાત કરીએ તેઓ 2008ની બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે. વર્તમાન જવાબદારી ઉત્તર કોરિયાનો કાર્યભાર સંભાળતા પહેલા તેઓ આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલા એક દ્વીપ દેશ છે રિપબ્લિક ઓફ કાબો વર્ડે, એમાં તેઓ ભારતના રાજદૂત તરીકે ફરજ નિભાવતા હતા. નવી ભૂમિકાની વાત કરીએ, આગામી થોડા દિવસોમાં તેઓ પોતાનો નવો રાજદ્વારી કાર્યભાર સંભાળશે અને ઉત્તર કોરિયા સાથે ભારતના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવાની દિશામાં તેઓ કામ કરશે. ઉત્તર કોરિયાની આપણે વાત આવે એટલે તમને તરત યાદ આવે શું? કિમ જોંગ ઉન, એના શાસક, એનું કેપિટલ તમારે જણાવવાનું છે, બરાબર. અને કોરિયન વોન એની કરન્સી છે. આગળ આપણે આઈસીસીનો ટોપિક જોયો ને, આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, એની સ્થાપના 1909માં હેડક્વાર્ટર દુબઈમાં છે. એના ચેરમેન છે અથવા ચેરપર્સનનું નામ જય શાહ છે. ઇમરાન ખ્વાજા વાઇસ ચેરમેન છે. સંજોગ ગુપ્તા એના CEO છે. અને બીજું પ્રશ્ન તમારા માટે મારે કેવો હતો પણ એ ભૂલાઈ ગયો, ત્યારે યાદ આવ્યું. આઈસીસીએ રિસન્ટલી કોઈ એક દેશના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યું છે, નામ તમારે જણાવવાનું છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. મધમાખી ઉછેરનું વિજ્ઞાન કયા નામથી ઓળખવામાં આવે છે? એપી કલ્ચર. વાહન વ્યવહારમાં ધુમાડા, એના ધુમાડામાં નીચેનામાંથી કયો પદાર્થ હાજર હોતા નથી? ના પાડી છે, એમોનિયા. સાપેક્ષવાદનો સિદ્ધાંત આપનાર વૈજ્ઞાનિક કોણ? આઇન્સ્ટાઈન. દિવેટવાળા સ્ટવમાં કેરોસીન નીચેનામાંથી પ્રવાહના કયા ગુણધર્મને કારણે દિવેટમાં ઉપર ચડે છે? કેશાકર્ષણ. શુદ્ધ પાણી વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે? અવાહક હોય. ક્ષારો હોવા જોઈએ વિદ્યુત વાહક બનવા માટે પાણીની અંદર. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સિંધુ સંસ્કૃતિનું સૌથી મોટું ભારતીય સ્થળ કયું છે? ધોળાવીરા. પંચમહાલ ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? ઠક્કર બાપા. શહીદ વીર કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા? હિન્દ છોડો. ગુજરાતમાં નાયકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી? તો રૂપસિંહ અને જોગિયા ભગત. કચ્છમાં નીચે પૈકી કયા બેટમાં ધોળાવીરા આવેલું છે? ખાદીર બેટ. ગઈકાલે પૂછેલા પ્રશ્નો. જા પહેલો પ્રશ્ન, જુલાઈ 2026માં ગુજરાતના કયા પ્રખ્યાત મસાલા બજારના જીરું અને વરિયાળીને GI ટેગ મળે? ઊંઝા. તાજેતરમાં જાહેર થયેલા ઓલ ઇન્ડિયા સર્વે ઓન હાયર એજ્યુકેશનના અહેવાલ મુજબ ઉચ્ચ શિક્ષણમાં કયું રાજ્ય સમગ્ર દેશમાં નંબર 1 પર છે? તો તમિલનાડુ. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. તમને ખ્યાલ હશે કે આપણે વાત કરી હતી કે બ્રિક્સની એક સમિટ યોજાઈ હતી પુરીમાં. તો ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન આ સમિટ યોજાઈ હતી. સેકન્ડ પ્રશ્ન, ઇન્ટરનેશનલ જે ક્રિમિનલ કોર્ટ છે એના પ્રેસિડેન્ટનું નામ શું છે? તો ટોમેકો અકાને. ત્રીજા નંબરનો પ્રશ્ન, બ્રિટનના રાજા હાલમાં કોણ છે? ચાર્લ્સ ત્રીજો. ચોથા નંબરનો પ્રશ્ન કે જ્ઞાનપીઠ પુરસ્કાર 4 સાહિત્યકારોને મળ્યા છે, ગુજરાતી સાહિત્યકાર. એમાં એ 4 કયા સાહિત્યકારો છે? તો એક છે ઉમાશંકર જોશી, 1967, એમનું નિષેધ નામનું કાવ્ય હતું. બીજા આપણે જોઈશું તો પન્નાલાલ પટેલ, માનવીની ભવાઈ, 1985. ત્રીજા છે ધ્વનિ કાવ્ય સંગ્રહ માટે રાજેન્દ્ર શાહ. અને ચોથા છે રઘુવીર ચૌધરી, સમગ્ર સાહિત્ય માટે. 5મા નંબરનો પ્રશ્ન હતો કે ગુજરાતમાં સૌથી જૂનો વડ છે એનું નામ શું છે? કબીર વડ, ભરૂચમાં. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન છે ઉત્તર કોરિયાનું કેપિટલનું નામ શું છે? પ્યોંગયોંગ. 7મા નંબરનો પ્રશ્ન શું છે? ફિફા વર્લ્ડ કપ યોજાવાનો છે સ્પેન આવનારા સમય 2030માં, મોરોક્કો અને પોર્ટુગલ. અને 8મા નંબરનો પ્રશ્ન, આઈસીસીએ રિસન્ટલી ક્રિકેટ કેનેડાને બેન કરી.
હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, જુલાઈ 2026માં કઈ બે અગ્રણી શૈક્ષણિક સંસ્થાઓના સંશોધકોએ ઘાર ઉજાવવાની પ્રક્રિયાને ઝડપી બનાવતો નવતર હાઇડ્રોજલ વિકસાવ્યો છે? સેકન્ડ પ્રશ્ન, જુલાઈ 2026માં ભારત કયા શહેરમાં બ્રિક્સ સમય રોજગાર મંત્રીની બેઠકનું આયોજન કરવાનું છે? જો તમને જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર પુણે સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.